ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે પાટણની બહાર, ડાયરેક્ટ રાજકોટમાં. તો રાતે અચાનક એમ કે અમારે ફરવા જવાનું નક્કી થઈ ગયું અને રાતે લગભગ કેટલા વાગે 10 વાગે જેવા નીકળ્યા હતા. કેટલા વાગે પહોંચ્યા આપણે? 3 વાગે જેવા 3 વાગે જેવા રાજકોટ પહોંચી ગયા. અને જો આરી હોટલ છે, આ હોટલમાં અમે રોકાણા હતા. નાહી ધોઈને રેડી થઈને હવે જઈએ નાસ્તો કરવા. અને અમારા હંગાત છે શ્રવણ, વિક્રમસિંહ અને વાઘુબા. અમે 4 જણા છીએ. અને આરી ગાડી હંગાત, આ ગાડી લઈને આવ્યા, ફોર્ચ્યુનર લઈને. એટલે કોઈ પતિ વાત બધે ફરવાનું જ છે. તો કઈ જગ્યાએ ફરવાનું છે ને એ તો અમે હવે ફરીએ ને એટલે બતાવીએ. શું કહેવું શ્રવણ? પહેલાં સોનથી એવું લઈ લીધી અને રેડી થઈને હવે નીકળીશું બહાર. તો પહેલાં નાસ્તો કરી લઈએ, ચા પીવાનો બાકી. તો રાજકોટથી નીકળીને એક ધાર્યા ગાડીમાં બેસીને હવે જુનાગઢ નજીક આવી જાય છીએ. આ કયું ગામ કહેવાય એ તો ખબર નહીં, પણ ખાલી રેસ્ટ માટે હવે ઊભા રહ્યા છીએ, કારણ કે બહુ ટાઈમથી ગાડીમાં બેઠા હતા. અને જુઓ આ બાજુ કાળી જમીન છે એટલે એકલી મગફળી બધી બાજુ આવેલી છે. મગફળી પેલા લોબેન થી જોયું પહાડ દેખાય હવે પેલા દેખાય એટલે હોય નહીં તો છે રાખ્યા કે પહાડ હવે દેખાવાનું ચાલુ થઈ, કદાચ વિડીયોમાં નહીં દેખાતા હોય. અને મગફળી જો એકલી હોય મગફળી છે, પેલું બાજુ નેનો ટેકરો અને કપા, મગફળી, તુવેર, આટલી બધી વસ્તુઓ વધારે વાયેલી છે. એટલે અને જમીન જો એકલા પથરા છે ને આવીને આવી મોટા પથરાવાળી જો. તો અમારે છે ને જવાનું છે જુનાગઢ. અને જુનાગઢ શા માટે જવાનું છે એ આપણે આગળ જઈને જણાવીએ. હવે ચલો વાઘુબાની ગાડી બેસી ગયા જો, બાપુને 2 જણા. તો અમે એવા બેસી જઈએ અને નીકળીએ આગળ. તો હવે જુનાગઢ પહોંચવા થઈ ગયા છીએ. અને જોઈ લો હોમ મેં ગિરનાર દેખાય છે પર્વત. અને આપણે બાપુ ચોકણ જવાનું હોય, સાસણગીર જઈએ. સાસણગીર જવાનું છે લાઈવ સિંહ જોવા માટે જંગલમાં, બરાબર. એટલે આપણે નક્કી કરેલું છે, એટલે એ પણ જોવા જઈએ છીએ વાઘુબાન બધા. હવે થોડી વારમાં પહોંચી જાઉં, પછી જે આપણે જોવા જાઉં જંગલમાં બતાવશું. એ કારણ તમને જોડે જઈને બતાવશે, જોડે જઈને બતાવવું પડે કે તમે બ્લોગમાં બોલ્યા કે બતાવીશું, તો સિંહ કે દીપડો કે મગર ગમે તે હોય એ નજીક જઈને બતાવવાનું. આપણે ઝૂમિંગ કરીને બતાવી જો આ સિંહ ખાવત છે, બરોબર. આપણાથી જેટલું ઝૂમ થાય એટલું ઝૂમ કરીને બતાવી દેવું. જો આ ચોખ્ખું દેખાય, ઝૂમ કરું જો આટલું થાય છે ને. હજુ જુનાગઢ હજુ 18 કિલોમીટર છે. હજુ આ બોર્ડ આવી ગયું. જુનાગઢ 18 કિલોમીટર છે અને આપણે આટલેથી ગિરનાર એકદમ ક્લીન દેખાય. જાલણસર ગોમ આવ્યું, જાલણસર. એમ નહીં હા તો પેલું એક સોંગ છે કે હાવદના જડબા ચીરી નાખે વાહ ભાઈઓ છે મારી હારે. એટલે હાવદના જડબા ચીરી નાખે એવા તમે સોંગ, બરોબર. એટલે આ તમે હાવદના જડબા ચીરો કે હાવદ તમારા જડબા ચીરે. આ ગીત ઉપર મેં રીલ બનાવેલું. ઓમ કેમેરો રાખીને આ ગીત ઉપર મેં રીલ બનાવેલું. શું કેવું બાપુ? ખબર પડી જાય હમણાં કે હાવત કોણ છે રિયલ માં હાવત ચીયો કેવાન ચીયો જડબા ચીરે છે એ ખબર પડી જાય હમણાં. જુનાગઢ 15 કિલોમીટર. આર્યો ને આર્યો હાવત જાય. આપણે હું ઝૂમ કરીને બતાવ્યો. કટ લેવા જાજો ને જોડે. બાપુ લઈ જાજો. ચોક્કસ છે. એનો હાવત છે. નાખી દો હડો થોડું નાખી દઈએ. ચાલો
તો હવે ચા પીવા જઈએ, ચા પી લઈએ. તો આપણે જુનાગઢ પોકવા હવે આવ્યા હતા અને વચ્ચે એક મસ્ત લોકેશન આવ્યું છે એટલે વાઘુબાની ઈચ્છા થઈ કે હવે રીલ બનાવી છે. તો જો રહ્યા ગાડીમાં બેઠા ગાડીની એન્ટ્રી આપી અને જો આ રીતે મસ્ત વ્યૂ આવે. પાછળ આપણા ગિરનાર પર્વત છે, બીજી પર્વતમાળાઓ તળેટીના પર્વત છે અને વય લોકેશન આવે મસ્ત. સર તું સારો નહીં આવતો ખાલી એટલે મુજબ નહીં સારો આવતો, હું ડાઉનલોડ કરવાનું એટલે જો આપણે થોડું ઝૂમ કરીએ. બેકગ્રાઉન્ડ મસ્ત હોય એકદમ. ગાડી પાછળથી